જે પ્રમાણે આપણે આપણા જન્મ બર્થ સર્ટિફિકેટ લેવા નથી જઈ શકતા, એવી જ રીતે આપણે આપણું ડેથ સર્ટિફિકેટ લેવા પણ નથી જઈ શકતા. જો આપણા જન્મનો અને આપણા મૃત્યુનો પુરાવો આપણે ખુદ નથી લઈ આવી શકતા, તો પછી આટલી બધી દોડાદોડી કઈ કારણે? શાસ્ત્રનું સેવન, શાસ્ત્રનું શ્રવણ આપણને સત્સંગ શીખડાવે. અને રામાયણની અંદર તુલસીદાસજી તો ખૂબ સરસ નોંધે, કહે છે કે આ કથા છે એ કથા કાલિકા સ્વરૂપે છે. કથા કાલિકા. જો કથા કાલિકા સ્વરૂપે હોય તો કાલિકાએ તો મહિષાસુરને માર્યો હતો. તો આ કથાની અંદર ક્યાં મહિષાસુર આવ્યો? મહામોહ મહિષાસુર વિશાલા, મહામોહ મહિષાસુર વિશાલા, મહામોહ મહિષાસુર વિશાલા, રામ કથા કાલિકા કરાલા, કથા કાલિકા કરાલા, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. મહામહી મહિષૂર વિશાલા. આ મહિષાસુર છે, મહાન છે. અને એ કેવો મહિષાસુર? તો કહે છે આપણા દરેકની અંદર રહેલો અજ્ઞાન રૂપી મહિષાસુર. એને મારવા માટે કોણ સમર્થ? તો કહે છે આ કથા છે, એ કથા સમર્થ છે.